હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ફિઝિક્સ ની અંદર શોર્ટ એન્ડ સ્વીટ સિરીઝ ની અંદર. એનામાં પણ આપણે પહોંચી ગયા છીએ ચેપ્ટર નંબર 5 સેન્ટર ઓફ માસ એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર. તો બહુ ઓછા ટાઈમ ની અંદર તમારા જે કન્સેપ્ટ છે આપણે બૂસ્ટ અપ કરવાના છે, તો એને રિલેટેડ કામ કરીએ. ચલો શરૂ કરીએ આ ચેપ્ટર ની અંદર એમસીક્યુ નંબર 1 અને ચેપ્ટર નું નામ છે સેન્ટર ઓફ માસ અને આપણી સિરીઝ નું નામ છે શોર્ટ એન્ડ સ્વીટ સિરીઝ વિથ આરકે સર. ઓકે, ચલો તો ફર્સ્ટ ક્વેશ્ચન કંઈક તમારા સમક્ષ આપણે વાત કરીએ તો આવો છે. એક m1 દળનો કણ છે xyz, એનું જે યામાક્ષ પદ્ધતિની અંદર સ્થાન આપેલું છે વિદ્યાર્થી મિત્રો 0 એ 0 સ્થાને છે, અને m2 દળનો કણ છે xyz bc0 સ્થાને છે. ઓકે, નો પ્રોબ્લેમ. તો આ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શું હશે? તો આપણે વિદ્યાર્થી મિત્રો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન મેળવવાનું છે. તો પહેલો જે કન્સેપ્ટ તમારો જે આપણે બૂસ્ટ અપ કરવાનો છે, જે થોડું કેમ કહી શકાય કે થોડોક એ કન્સેપ્ટ તાજો કરવાનો છે, એ કન્સેપ્ટની અંદર આવશે દ્રવ્યમાન કેન્દ્રનું સમીકરણ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ને, તો જો તમારી સમક્ષ અહીંયા બે યામ પદ્ધતિના યામ આપેલા છે, તો આપણે આને આ રીતે રિપ્રેઝન્ટ કરશું. જો આ પહેલું બિંદુ છે, આ બીજું બિંદુ છે, બરાબર? તો ફર્સ્ટ જે બિંદુ આપેલું છે ત્રિપરિમાણીય પદ્ધતિની અંદર, તો x1 y1 અને z1, બરાબર? આ રીતે નામ આપી દેવાના. ફર્સ્ટ હોય તો ફર્સ્ટ કન્સિડર કરીએ અને અહીંયા લખવાનું થશે 0 a અને 0. ઓકે, નો પ્રોબ્લેમ. ચલો સેકન્ડ જે છે એની અંદર વાત કરીએ તો x2 છે વિદ્યાર્થી મિત્રો, y2 છે અને z2 છે. નો પ્રોબ્લેમ. ચલો તો એની અંદર આપણે જો વાત કરવા જઈએ તો આ જગ્યાએ એક છે b, એક છે c અને એક છે 0. અચ્છા, હવે આ બંને બિંદુ જોઈ અને એક વસ્તુ તમે ધ્યાનપૂર્વક જોઈ હશે ને તો આઈડિયા આવશે કે અહીંયા 0 છે, મતલબ ધોળું. આપણી સ્ટાઇલમાં કહીએ તો ધોળું. ડન. અહીંયા પણ ધોળું છે અને અહીંયા પણ ધોળું છે. જે ધોળું હોય ને એનું ટેન્શન નથી લેવાનું. કેમ? કારણ કે એનો આન્સર જ 0 આવશે, એટલે એમાં કંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે નહીં, બરાબર ને? તો ચલો આ જે આપણી સમક્ષ જે દ્રવ્યમાન કેન્દ્ર મેળવવાનું છે એના યામ હું કંઈક આવા લખીશ: xcm, ycm અને zcm. આ cm એટલે શું ભાઈ? cm એટલે થશે સેન્ટર ઓફ માસ. એનું જે આપણે છે શોર્ટ ફોર્મ કન્સિડર કરવાનું છે. તો જો તમારે એક વસ્તુમાંથી ટેન્શન મુક્ત થઈ જવાનું છે. કઈ વસ્તુ? તો કે અહીંયા 0 છે, અહીંયા 0 છે, તો બંને વખત બંને બિંદુમાં z યામ 0 હોવાથી ઇથે પણ વિદ્યાર્થી મિત્રો ધોળું થશે. એટલે zcm નું તો ટેન્શન જાણે લેવાનું નથી. ટેન્શન લેવામાં આવશે વસ્તુ નંબર 1 xcm અને વસ્તુ નંબર 2 ycm. તો બે વસ્તુ મેળવવાની છે, xcm અને ycm. કઈ રીતે મેળવવી? એનું ઇક્વેશન કંઈક આ રીતનું છે વિદ્યાર્થી મિત્રો. xcm એટલે થશે m1x1 m2x2, બરાબર? ના છેદમાં તમે વાત કરો તો m1 m2. ધારો કે ત્રીજું બિંદુ હોત તો હજી હું x3 સુધી જાય તો 3 પાર્ટ, બરાબર? આવી જ રીતે હવે તમને ખબર પડી જવી જોઈએ, ફીલિંગ આવી જવી જોઈએ. મારે જો ycm નું ઇક્વેશન જોઈતું હોય છે વિદ્યાર્થી મિત્રો, ચલો તમે જ કહો શું થાય? યસ, વેરી ગુડ માય ફ્રેન્ડ. m1 y1 m2 y2 ડિવાઇડેડ બાય વોટ માય ફ્રેન્ડ? m1 m2. ચલો ટોટલી કિંમત છે, ટોટલી વેલ્યુ આપણી પાસે અવેલેબલ છે. જેમ કે તમે m1 એટલે કન્સિડર કરવા જાવ તો m1 જ થશે. હવે જો અહીંયા તમે સરખાવેલા છે ભાઈ, x1 એટલે 0, તો x1 એટલે હું અહીંયા પ્રેમથી મૂકી દઈશ 0, નો પ્રોબ્લેમ. ચલો m2 એટલે m2, ડન છે. x2 એટલે શું થશે? જો x2 અહીંયા છે, ભૂલ ન થાય, x2 એટલે થશે b, તો x2 એટલે તમારા થઈ જશે b, નો પ્રોબ્લેમ. ચલો ડિવાઇડેડ બાય વોટ? m1 m2 તો છે જ. ઓકે, ચલો ડન ડન ડન. ચલો નેક્સ્ટ પણ અહીંયા ધ્યાન. તો આ ycm છે માય ફ્રેન્ડ, m1 એટલે m1, એમાં કશો પણ પ્રોબ્લેમ હોવો જોઈએ ને. y1, જો y1 ખાસ ધ્યાન આપજો, આ y1 છે, y1 ઇઝ ઇક્વલ્સ ટુ આપેલા છે a, તો અહીંયા હું કન્સિડર કરીશ a. ડન છે. આ m2 એટલે m2. ચલો y2, તો કે y2 એટલે અહીંયા કન્સિડર કરવાના છે માય ફ્રેન્ડ, y2 એટલે થશે c. ડન. તો ડિવાઇડેડ બાય વોટ? m1 m2 અવેલેબલ જ છે. તો હવે તમારી સમક્ષ જો આપણે આન્સરની વાત કરીએ તો આ થઈ જશે xcm અને આ થઈ જશે ycm, બરાબર ને? તો જો આ જે આપણી પાસે પર્ટિક્યુલર કેસની વાત કરીએ તો અહીંથી લઈને આટલો જે છે વિદ્યાર્થી મિત્રો, એ આપણો શું થઈ જશે? આન્સર થઈ જવાનો છે, બરાબર? તો આ જે છે વિદ્યાર્થી મિત્રો, અહીંથી લઈને અહીંયા સુધી આ આપણો છે પરફેક્ટ આન્સર છે. ચલો તો આ આન્સરને આપણે અહીંયા સાઈડમાં રાખશું. અચ્છા, ચલો
ઓકે, તો આ જે આન્સર છે એને આપણે સાઈડમાં રાખવાનો થશે, બરાબર છે. બાકી જે બધો ડેટા છે એને આપણે રફ કન્સિડર કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો ચલો આ બાકીનો ડેટા રફ કરીએ અને જે આન્સર છે એને સરખાવવાની વાત છે ઓપ્શન સાથે, તો એને સરખાવી દઈએ વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો ચલો આ એક યામ અને બીજો યામ, તો અહીંયા કન્સિડર કરીએ આપણો જે આન્સર હતો એને. તો નંબર 1, નંબર 2 અને નંબર 3 આપણે વાત કરતા હતા. તો કે અહીંયા ડાયરેક્ટલી તમે આના ઉપરથી જો કન્સિડર કરવું હોય, આપણે ગણી લીધું, ડાયરેક્ટલી કન્સિડર કરવું હોય તો આ તમારો તો x1, આ તો y1 અને આ તો z1. ડન. તો m1 x1 એટલે x1 તો 0 છે, m2 x2 તો જો x2 એટલે અહીંયા તો b, આ m2b ડિવાઇડેડ બાય m1 m2. ડન. અને સેકન્ડ થિંગ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ જગ્યાએ m1 y1 m2 y2, તો y1 a છે, આ m1 y1 એટલે આ a છે. ડન. અને m2 y2 તો જો c છે, એટલે ડેફિનેટલી ઓપ્શન નંબર b ઇઝ ધ કરેક્ટ આન્સર. તમારો જે આન્સર છે વિદ્યાર્થી મિત્રો એ અહીંયા ગ્રીન માં આપેલો છે, બરાબર. જો તમે આ જોજો ઉતાવળમાં મિસ્ટેક ન થઈ જવી જોઈએ, અહીંયા m1 ની સાથે a આવશે, અહીંયા m2 સાથે a છે. ડન ને. તો ચલો આને કરીએ ક્લિયર, આને કરીએ ક્લોઝ અને વધીએ આગળ નંબર 2 MCQ ની અંદર. નંબર 2 MCQ માં નીચે આપેલા દ્રવ્યમાનનું કેન્દ્ર મેળવવાનું છે. તો જો કન્સેપ્ટ બૂસ્ટ અપ કરવાની વાત હતી ને વિદ્યાર્થી મિત્રો, તો પહેલા તમને થિયોરિટિકલ ડેટા આપેલો હતો, એના ઉપરથી આપણે આન્સર છે ફાઇન્ડ કરેલો. ડન. તો હવે વાત કરવાની છે કોઈ ડાયાગ્રામ આપેલો છે. તો જો તમને પહેલા ક્વેશ્ચન માં કીધું હતું કે m1 એટલે આટલા, x1 એટલે આટલા, y1 એટલે આટલા, આમાં કીધું નથી, એ તમારે મેળવવાનું છે. તો જો આપણે વાત કરી નાખીએ, સૌથી પહેલા જે આપણે વાત કરશું વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ની વાત કરીએ. તો જો આને હું નંબર 1 કહી દઉં, આ જે છે ને એને હું નંબર 1 કહી દઉં. તો નંબર 1 માટે આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો, જોજો m1 અહીંયા કેટલો કણ રાખેલો છે, તો 1 કિલોગ્રામ નો કણ રાખેલો છે. અચ્છા, એનું બિંદુ હકીકતમાં આ તમે સિસ્ટમ કન્સિડર કરો તો સિસ્ટમ અવેલેબલ છે 2D, એટલે કે x અને y અક્ષ ની અંદર. જો બે જ અક્ષ છે, એક x છે અને એક y છે, તો આ જે ઉગમ બિંદુ છે, બંને જે છેદે એને ઉગમ બિંદુ કહેવાય. તો આ જગ્યાએ હું લખી શકું કે x1 અને y1 એ શું થશે માય ફ્રેન્ડ, 0 અને 0. અચ્છા, ચલો નો પ્રોબ્લેમ. સેકન્ડ પોઈન્ટ ની વાત કરીએ, નંબર 2. તો આને કહી દઈએ આપણે નંબર 2. ચલો આ પોઈન્ટ માટે વાત કરાવો તો m2 શું થશે, તો કે m2 3 kg, એટલે કે 3 કિલોગ્રામ નો કણ છે. અચ્છા, આના યામ કેવા હોય તો કે આ બિંદુ x અક્ષ થી કેટલા અંતરે છે, 2 ને. તો ખબર જ હોય, એમાં તો તમે માસ્ટર જ છો, x2 અને y2. તો અહીંયા આવી જશે, x થી 2 મીટર દૂર છે માય ફ્રેન્ડ, તો અહીંયા આવશે 2 અને અહીંયા આવશે 0. ઓકે, નો પ્રોબ્લેમ. લાસ્ટ વન થોડુંક વિચારવા જેવું છે. ચલો અહીંયા તમારો માઇન્ડ છે ને થોડુંક દોડાવવો પડશે. નંબર 3, એટલે આ તો ક્લિયર થઈ જવું જોઈએ કે m3 માય ફ્રેન્ડ અહીંયા તમને મળશે 3 kg. ડન ને. અહીંયા 3 નહીં, સોરી 2 kg. તો અહીંયા આપણે કન્સિડર કરશું m3 2 kg. બટ વોટ અબાઉટ x3 એન્ડ y3? ચલો આ થોડુંક વિચારવાનું છે. તો હવે બધાને ખબર હોય, એક સિમ્પ્લિફાઈડ ડેટા આપણે સમજાવીએ કે ધારો કે કોઈ સદિશ છે ભાઈ a, આનું મૂલ્ય a છે, એ થીટા જેટલો કોણ બનાવે છે x અક્ષ સાથે. તો હવે તમે એનો x અક્ષ ઉપરનો પ્રક્ષેપ લ્યો ને, આ ખબર જ હોય, છતાં પણ આપણે બેઝિક ફંડાની પણ વાત કરી નાખશું, એટલે કોઈ પણ પ્રકારનું ટેન્શન જ નથી, હે ને. તો આટલું ડિસ્ટન્સ માય ફ્રેન્ડ કેટલા થાય, બધાને ખબર હોવી જોઈએ. ખૂણાની પાસેનો ઘટક, આ પાસેનો ઘટક છે ને, તો ખૂણાની પાસેનો ઘટક થશે a cos θ. ડન. અને ખૂણાથી દૂરનો ઘટક, એટલે આટલું જે ડિસ્ટન્સ તમે કન્સિડર કરવા થાવ, આ થશે a sin θ. તો સેમ ટુ સેમ માય ફ્રેન્ડ, સેમ ટુ સેમ. જો આને તમે અહીંયા કન્સિડર કરો ને, આ રેખાખંડ છે, અહીંયા મેં સદિશનું મૂલ્ય a લીધું હતું, અહીંયા સદિશનું મૂલ્ય કેટલું છે b, બરાબર. બીજી વસ્તુ, ત્રિકોણને જોતા જ ખબર પડી જાય, 2 મીટર 2 મીટર 2 મીટર બોલે તો સમબાજુ ત્રિકોણ. કેવો ત્રિકોણ? સમબાજુ. અને સમબાજુ ત્રિકોણ હોય તો પછી દરેક ખૂણા 60 ના થવા જોઈએ. એનો મતલબ આ ખૂણો કેટલાનો થવો જોઈએ વિદ્યાર્થી મિત્રો? 60 ડિગ્રી નો થવો જોઈએ. તો જો થીટા છે 60, થીટા છે 60 અને a છે કેટલા? 2. તો હકીકતમાં અહીંયા જે બિંદુ તમને મળશે એના યામ શું થવા જોઈએ? એના યામ હું લખું છું અહીંયા, પછી ડાયરેક્ટલી લખશું. એના યામ થવા જોઈએ 2 cos 60 ડિગ્રી ડોટ 2 sin 60 ડિગ્રી. આમાં દરેકને ફિલિંગ આવી જવી જોઈએ. ડન છે અહીંયા સુધી? ઓકે વિદ્યાર્થી મિત્રો. તો ચલો નેક્સ્ટ વન આપણે જે વાત કરતા હતા x3 અને y3. તો x3 ની વાત કરો તો જો આ 2, આ cos 60 ડિગ્રી, એટલે cos 60 ડિગ્રી એટલે કેટલા થશે? 1/2. એટલે આ બધાને ખબર છે કે આ 2 છે, cos 60 ડિગ્રી એટલે થશે 1/2. ચલો નો પ્રોબ્લેમ. પછી 2 as it is અને sin 60 ડિગ્રી,
sin 60 ડિગ્રી એટલે કેટલા થવા જોઈએ તો કે √3/2. અચ્છા હવે ડાયરેક્ટલી અહીંયા 2 2 કેન્સલ એટલે અહીંયા 1 આવશે અને આ જગ્યાએ 2 2 કેન્સલ એટલે અહીંયા √3 આવશે. તો ટોટલી આપણી પાસે વસ્તુ છે એ અવેલેબલ છે. બરાબર. તો હવે જો આ જે દ્રવ્યમાન કેન્દ્ર છે આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાંક અહીંયા હોય તો અહીંયા છે xcm અને ycm આવશે. તો એ આપણે મેળવવા હોય તો વિદ્યાર્થી મિત્રો તો ટોટલ 3 ભાગ છે. તો અહીંયા હું કન્સિડર કરીશ xcm અને ycm. ચલો સૌથી પહેલા xcm ની વાત કરીએ તો ડાયરેક્ટલી જ ક્વેશ્ચન ની અંદર હવે વેલ્યુ પુટ કરું છું. m1 એટલે 1, x1 એટલે 0 પ્લસ m2 એટલે 3, x2 એટલે 2, m3 એટલે 2, x3 એટલે 1. વેરી ગુડ. divided by m1 plus m2 plus m3 એટલે આટલો આવે 1 plus 3 plus 2. ઓકે ચલો તો આનો આન્સર ફટાકથી માય ફ્રેન્ડ 0 plus 6 plus 2 divided by 3 ને 2 5 ને 1 6 એટલે આ થશે 8 ના છેદમાં 6. એટલે અહીંયા તમે વાત કરો ને તો અહીંયા 4 2 થાય અને અહીંયા 3 2 થાય. એટલે અહીંયા આન્સર જે આવે છે ને xcm એ મને મળે છે 4/3 વિદ્યાર્થી મિત્રો 4/3. ચલો અહીંયા જે આન્સર મળે છે 4/3 એક ડન છે. હવે ycm ની વાત કરીએ તો કે ycm m1 y1 તો m1 કન્સિડર કરો. ચલો m1 છે 1. અચ્છા પછી y1 છે 0. ચલો m2 સ્પીડીલી કન્સિડર કરશું. m2 એટલે 3. અચ્છા પછી y2 તો કે y2 અગેન 0. ઓકે માય ફ્રેન્ડ. m3 ચલો m3 છે 2 અને y3 તો કે y3 છે √3 ડિવાઇડેડ બાય m1 m2 m3 બોલે તો 1 3 2. ચલો ડન છે. ઓકે સો અહીંયા 1 * 0 ધોળું થઈ જશે. ચલો નીકળો. અહીંયા પણ ધોળું. તો અહીંયા શું વધશે 2 * √3 ડન. અહીંયા 3 ને 2 5 + 1 એટલે 6 ડન. તો 2 ગુણાકારમાં 3 એટલે અહીંયા આવું વધશે √3/3. હવે બધાને ખબર હોય 3 ને મારે રિપ્રેઝન્ટ કરવા હોય તો √3 * √3 થશે અને ઓલરેડી ઉપર √3 તો છે જ તો એક કેન્સલ તો અહીંયા 1/√3 મળશે. એનો મતલબ મને અહીંયા ycm મળે છે માય ફ્રેન્ડ 1/√3. તો ટોટલી વસ્તુ આપણી પાસે અવેલેબલ છે. ડન. તો આપણો આન્સર એકવાર જોવો તો 4/3 અને 1/√3. બરાબર ને. ચલો આપણે ઓપ્શન્સ છે એ કન્સિડર કરીએ 4/3 અને 1/√3. અગેન ઓપ્શન નંબર B ઇઝ ધી કરેક્ટ આન્સર. ગ્રીન. આપણે ગ્રીન સાથે બહુ એવું નથી બહુ સારું ફાવે બટ આવે છે. પહેલામાં પણ ગ્રીન અને બીજામાં પણ ગ્રીન. ડન. તો ગો ગ્રીન એન્ડ સેવર થોડું કેવું કામ તમારે કરવાનું છે. ઓકે ચલો માય ફ્રેન્ડ. તો સેકન્ડ MCQ છે એ કમ્પ્લીટેડ થાય છે. તો અહીંયા આપણે જસ્ટ કરીએ ક્લિયર અને વધીએ આગળ. ચલો નેક્સ્ટ વન નંબર 3. થોડુંક લોજિક છે હવે તમારું ડેવલપ વધારે કરવાનું થશે. જે આ MCQ છે ખાસ સમજવા મારી નમ્ર વિનંતી છે. આ ટાઈપના MCQs દર વખતની આવતી JEE અને નીટની એક્ઝામિનેશનની અંદર આવતા જ હોય છે. અને આપણે આ જે MCQ છે એ ટફ થોડોક લીધેલો છે પણ સિમ્પ્લિફાઈડ રીતે સમજાવશો. એટલે મેથડ ઇમ્પોર્ટન્ટ છે. જો કન્સેપ્ટ સમજશો ને એટલે એના જેવા બીજા 40 MCQ તમે કરી શકશો. બાકી તમે કન્સેપ્ટ નહીં સમજેલો હોય તમે એમ કહો કે સર મેં તો 150 MCQ કરેલા, કઈ ફાયદો નહીં થાય ભાઈ. બરાબર. એટલે કન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે એક ક્વેશ્ચન પ્રોપરલી સમજી લેશો ને વિદ્યાર્થી મિત્રો એટલે એના જેવા બીજા 40 છે એ સિમ્પલી એમ ફટાકથી થઈ જશે. ચલો તો એવી જ એક ટેકનિક જોઈએ નંબર 3 માં. એક ડિસ્કની ત્રિજ્યા r છે. નો પ્રોબ્લેમ. ડિસ્ક માને તકતી. એક ગોળાકાર તકતી છે એની ત્રિજ્યા r છે. ઓકે. તેમાંથી એક ચોરસ એવી રીતે કટ કરવામાં આવે. કેવી રીતે કટ કરવામાં? એવી રીતે કટ કરવામાં આવે કે એની ત્રિજ્યા તેનો વિકર્ણ હોય તો વધેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવો. સોલિડ ક્વેશ્ચન છે. ચલો અહીંયા ધ્યાન બધાનું. તો આપણે આ ક્વેશ્ચન છે એ કન્સિડર કરીએ. ચલો તો પહેલા તો આપણી પાસે એક માનો કે ડિસ્ક છે. ઓકે ચલો તો આ આપણી થઈ જશે ડિસ્ક. ચલો આ ડિસ્ક છે ટન. ઓકે હવે એની ત્રિજ્યા છે ને વિદ્યાર્થી મિત્રો એ r છે. ઓકે નો પ્રોબ્લેમ. તો આ ડિસ્કની ત્રિજ્યા r છે. ચાલો આપણે આટલું કન્સિડર કરીએ. તેમાંથી એક ચોરસ એવી રીતે કટ કરવામાં આવે કે એની ત્રિજ્યા વિકર્ણ બને. એટલે શું? તો કે જો આમાંથી આપણે એક ચોરસને છે ને કટ કરી નાખીએ તો ધારો હું ચોરસને આ રીતે કટ કરું તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક ચોરસ છે ને આમ કટ કરીએ. જો આ તમારો ચોરસ છે પરફેક્ટલી ચોરસ કટ કરીએ રેડમ રેડ. બરાબર ને. ઓકે ચલો તો આ જે ચોરસ છે એ તમે કટ કરો તો એની જોવો તો આ વિકર્ણ છે. હકીકતમાં આ જેનો વિકર્ણ બને છે વિદ્યાર્થી મિત્રો એ વિકર્ણની વાત કરીએ
તો વિકર્ણ અને આની ત્રિજ્યા બે સેમ થશે. જોવો તમે જોઈ શકાય છે આ ચોરસ જે પર્ટિક્યુલર કટ કરેલો છે આ એનો વિકર્ણ થઈ ગયો ને, એનો વિકર્ણ છે એ જ વર્તુળની શું છે ત્રિજ્યા. લાલો તમે જે ટાસ્ક કીધો તો એ કમ્પ્લીટેડ કરી નાખ્યો. તો આપણી સમક્ષ અત્યારે બે પોર્શન છે વિદ્યાર્થી મિત્રો. એક આખો બ્લેક એટલે આખી તકતી છે અને એની અંદર એક રેડ જેવી તમને જે ફીલિંગ આવે છે, રેડ એટલે એટલો ભાગ એમાંથી કાઢી લેવાનો છે. તો તમારી પાસે આખો ભાગ છે એમાંથી એક કાઢી લેશો એટલે એક બાકી રહેલો ભાગ વધશે. આ બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું? સિમ્પલ, આપણે અત્યાર સુધી મેઇન ટોપિક લીધો સેન્ટર ઓફ માસ, પણ એ તો મેં કીધું જ નહીં દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું. પણ તમે જીનિયસ મેન ખબર જ હોય છતાંય કોઈ પણ વસ્તુને જે બિંદુથી સ્થિર રાખી શકાય એ બિંદુને એનું શું કહેવાય? દ્રવ્યમાન કેન્દ્ર. ધેટ્સ ઇટ. ધારો કે આખી તકતી હોય, એક પપ્પુ ટાઈપ ક્વેશ્ચન પૂછું. ચલો, આખી ગોળાકાર તકતી છે વિદ્યાર્થી મિત્રો, એને કયા બિંદુ ઉપર તમે રાખો તો એ સ્થિર રહી જાય? ડેફિનેટલી તમારા માઇન્ડમાં એક જ આન્સર હશે કે એનું સેન્ટર પોઈન્ટ, એનું જે વચ્ચેનું બિંદુ છે ત્યાં તમે એમ રાખો એટલે સ્થિર થઈ જાય. બરાબર? તો અહીંયા છે ને આપણે એવું કન્સિડર કરીએ. જો અહીંયા પરફેક્ટલી એક ઇક્વેશન મુજબ આપણે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. પહેલા હું લખું છું ટોટલ. ટોટલ એટલે તમારી પાસે જે ડિસ્ક છે એ. બરાબર? હવે એની અંદર મેં એક રેડ પોર્શન લીધું, તમને દેખાતું હોય તો રેડ પોર્શન એટલે ચોરસ છે ને, તો આને હું કન્સિડર કરું ટોટલ ઇઝ ઇક્વલ્સ ટુ ચોરસ. બરાબર ને? જે ચોરસ તમે ડ્રો કરેલો છે એ. અને સેકન્ડ થિંગ વિદ્યાર્થી મિત્રો, આ જે છે આટલો પોર્શન, આ જે તમને પરફેક્ટલી આ બલ્લુ દેખાશે ને એ, આ જે પોર્શન છે ને આપણે કન્સિડર કરશું બાકી રહેલ ભાગ. ઓકે, ચલો, તો કે આ બાકી રહેલ ભાગ, નો પ્રોબ્લેમ. બધા માટે બે ડેટા લખવા છે. જેમ કે સૌથી પહેલા બલેકમાં આવી જાવ. ચલો, તો અહીંયા હું એમ કહું કે આ ડિસ્ક છે ને એનું દળ m છે. સાંભળો, આ ડિસ્કનું દળ કેટલું છે? m. અને એની ત્રિજ્યા કેટલી છે? તો કે r. ડિસ્કની ત્રિજ્યા કેટલી છે? r. નો પ્રોબ્લેમ. આ ડિસ્ક છે તમે ભૂલી જવામાં કઈ કાઢ્યું છે જ નહીં. ધારો તમને એમ કહું કે આ આખી ડિસ્ક છે, આ y અક્ષ છે, આ x અક્ષ છે, તો કયા બિંદુને અનુલક્ષીને એને સ્થિર રાખી શકાય? ડેફિનેટલી માય ફ્રેન્ડ ઉગમ બિંદુને લઈને. તો આને હું એવું ધારી લઉં કે આને મેં ઉગમ બિંદુ ઉપર સ્થિર રાખેલી છે. ડન? તો ઉગમ બિંદુ આગળ જો સ્થિર રાખેલી હોય તો આના જે દ્રવ્યમાન કેન્દ્રના યામ છે વિદ્યાર્થી મિત્રો એ શું થવા જોઈએ? 0 0 થવા જોઈએ. ઓકે, તમારે મને આવા બે ડેટા આના માટે મેળવી આપવાના છે. બરાબર? સૌથી પહેલો ક્વેશ્ચન માય ફ્રેન્ડ, આ જે છે આ ચોરસ ભાગનું દળ કેટલું થાય? જે ચોરસ ભાગ છે, ચોરસ ભાગ એનું દળ કેટલું થાય કન્સિડર કરવું હોય તો એનું દળ મેળવીએ. જો એના માટે છે ને થોડાક બધા છે ને અહીંયા ધ્યાન આપી દો. ધારો કે આપણે કન્સિડર કરીએ આ રેડમ રેડ છે ને આપણી પાસે જે ચોરસ અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો, એ કેવો છે? રેડમ રેડ. તો આ આપણી પાસે જે અવેલેબલ છે એ ચોરસ. ચલો, નો પ્રોબ્લેમ. અહીંયા જે તમને વચ્ચેના ભાગમાં દેખાય છે વિકર્ણ, એ જે ત્રિજ્યા r છે. અને ચોરસની દરેક બાજુ કેવી? સેમ ટુ સેમ. માનો કોઈ એમ કહો કે આની બાજુ આ a છે, આ a છે, તો પછી i a હોય અને i a હોય. બરાબર ને? આમાંથી કોઈ એક ત્રિકોણ લઉં. ધારો હું નીચેનો ત્રિકોણ લઉં, નીચેનો ઉપરનો કોઈ પણ લઈ શકાય. તો જો આ ખૂણો 90 નો છે, તો આના માટે આપણે એવું કન્સિડર કરી શકીએ માય ફ્રેન્ડ. જો તો આ ત્રિકોણ માટે આ જે 90 છે એની સામેની બાજુ કર્ણ, તો પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરો. કર્ણનો વર્ગ બરાબર બાજુના વર્ગનો સરવાળો. વેરી ગુડ. તો આ જગ્યાએ તમને મળે r² is equals to a square plus a square. એટલે કે r square is equals to 2a square. એટલે કે a square is equals to r square divided by 2. ડેફિનેટલી ક્વેશ્ચન થવો જોઈએ. શું કામ એને સર a square મેળવેલા છે? કારણ કે ભાઈ મારે અહીંયા દળ મેળવવું હોય. તમે જ મને કહો. જો અહીંયા મને એવી ખબર છે આખી તકતી છે. સાંભળજો, આખી તકતી છે એનું દળ કેટલું છે? એમ ને? એનો મતલબ આખી તકતી કેટલો એરિયા કવર કરે? તો કે પાઈ r સ્ક્વેર જો એરિયા કવર કરે તો દળ હોય એમ. તો આ ચોરસ છે, એ ચોરસ કેટલી જગ્યા રોકે? તો કે એના ક્ષેત્રફળ જેટલી ને. અને ચોરસનું ક્ષેત્રફળ શું થાય? બાજુનો વર્ગ. તો તમે જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આની બાજુ a છે તો a ગુણાકારમાં એટલે a સ્ક્વેર. તો હકીકતમાં આ ચોરસનું ક્ષેત્રફળ છે. કેવું ફળ છે? ક્ષેત્રફળ. વેરી ગુડ. તો ક્ષેત્રફળ છે r/2 છે, r²/2. તો આ જગ્યાએ તમે કન્સિડર કરો ને તો r²/2 મુજબ કેટલો? ક્લિયર ને? સિમ્પલ ત્રિરાશી. ભાઈ પાઈ r² જો આનું દળ m હોય તો આટલો ભાગ કે એનું ક્ષેત્રફળ r²/2 છે, તો એનું દળ કેટલું? તો આપણે અહીં સાઈડમાં મેળવી લઈએ. જો અંશમાં જઈને છેદમાં, તો m ગુણાકારમાં r²/2 ડિવાઇડેડ બાય માય ફ્રેન્ડ પાઈ r². તો જો આ કેન્સલ, આ 2 છેદમાં જશે. તો અહીંયા હું પ્રેમથી લખી શકીશ કે ભાઈ આ જે ચોરસ અવેલેબલ છે ને આપણી પાસે, એનું દળ કેટલું થશે? તો કે m ડિવાઇડેડ બાય 2π. m ડિવાઇડેડ બાય 2π આ ચોરસનું દળ થશે.
ડન છે, ક્લિયર છે? ઓકે ચલો નો પ્રોબ્લેમ. તો આ થઈ ગઈ વાત આ ચોરસ. ક્લિયર બધાને કઈ રીતે દળ મેળવવું એ. અચ્છા તો અહીંયા મને કઈ દળ ભેગા ભેગા આનું દળ કેટલું થાય? બાકી રહેલું દળ કેટલું થાય? હું એમ કહું ટોટલ તકતી જેનું દળ 10 છે, આનું 2 છે. તો બાકીનું 10 - 2 સેમ ટુ સેમ માય ફ્રેન્ડ. તો આનું દળ થશે m - m ડિવાઇડેડ બાય 2π. ચલો પ્રોબ્લેમ નથી. હવે હું જે આ ડેટા છે એને રિમૂવ કરી નાખું છું. અહીંયા જે મારે મેળવેલો તો એ ક્લિયર છે બધાને. ડન. તો ઓકે ચલો. અથવા તો આ જે ડેટા છે વિદ્યાર્થી મિત્રો, આ જે ડેટા આપણો એને આપણે અહીંયા જસ્ટ કન્સિડર કરી નાખીએ. જો ઓકે ચલો. તો આ જે ડેટા છે ને આપણે અહીંયા રાખી દીધો છે, નો પ્રોબ્લેમ. તો આ જગ્યાએ હવે કન્સિડર કરો માય ફ્રેન્ડ, આનું દળ થઈ ગયું. હવે દ્રવ્યમાન કેન્દ્રનું શું? મને એમ કહો કે આ તમને જે ચોરસ દેખાય ચોરસ, એનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું હશે? તો એને આપણે રેન્ડમ રેટ થી કન્સિડર કરીએ માય ફ્રેન્ડ. ખાલી ચોરસ હતો, આ ખાલી ચોરસ દેખાયનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હોવું જોઈએ. તો અહીંયા એટલે ત્રિજ્યાનો અડધો ભાગ ને. તો આનું એક્સિયમ શું થશે? તો કે એક્સિયમ થશે r/2 અને વાયમ શું થશે? 0. વેરી ગુડ. અચ્છા હવે લાસ્ટ વન એટલે કામ પૂરું. છેલ્લું સ્ટેપ છે આ કન્સેપ્ચ્યુઅલ મેથડનું. આ જે બાકી રહેલ ભાગ છે ચોરસ કાઢી નાખો. હવે તમે જ વિચારો, સાંભળજો. જો તમારી પાસે આખી તકતી હોય તો દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચે હોય, એમાંથી તમે આવો સમ જોઈ ગયા છો, પણ મેં થોડોક ઇમ્પોર્ટન્ટ લીધેલો છે. આટલો ભાગ કાઢી નાખો ને તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ડાબી બાજુ ખસે. શું કામ? એને દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા ભારે વસ્તુ તરફ હોય. તમને એમ કે એક સિસ્ટમ છે, એક છોટું ભાગ છે અને એક મોટું ભાગ છે, તો આ સિસ્ટમનું દ્રવ્યમાન કેન્દ્ર મોટું ભાગ તરફ હોય. હંમેશા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યમાન કેન્દ્ર વધારે વજન ધરાવતી વસ્તુ તરફ હોય. ડન. એનું સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમારી પાસે પેન હોય, કેપ વાળી પેન, આપણે સિમ્પલ જોઈએ, બરાબર ને? એ પેનને પેલા કેપ નહીં રાખવાનું ને સ્થિર રાખવાની. કોઈ એક બિંદુએથી સ્થિર રહેશે, પછી કેપ ચડાવી દેવાની અને સ્થિર રાખવાની. તમે કેપ ચડાવી દેશો ને પછી સ્થિર રાખવા માટેના જે પેન છે ને એના કેપ તરફ તમારી આંગળીને ખસેડવી પડશે. એનો મતલબ જે બાજુ દળ વધે એ બાજુ દ્રવ્યમાન કેન્દ્ર શિફ્ટ થાય. તો સિમ્પલ ફંડા છે માય ફ્રેન્ડ. અત્યારે તમે વિચારો તો કે આ બ્લેક માંથી આ રેડ પોર્શન કાઢી લીધું, તો પેલા જો દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હોય તો હવે અહીંયા ક્યાંક શિફ્ટ થયો છે ડાબી બાજુ. ધારો કે આ ડિસ્ટન્સ હું -x જેટલું લઈ લઉં તો અહીંયા મને મળશે -x * 0. આ દ્રવ્યમાન કેન્દ્ર બાકી રહેલ ભાગનું થશે. ડન. અને પરફેક્ટ જો તમારે ફિલિંગ લેવી જ હોય કલરની ફિલિંગ, તો આ કલરની ફિલિંગ લેવડાવી દઈએ. ડન. બ્લેક બરાબર રેડ પ્લસ બ્લુ. તો આ જે ટાઈપના ક્વેશ્ચન આવે એમાં તમારે આ જ કન્સેપ્ટ ક્લિયર કરવાનો. હવે સિમ્પલ છે, આટલું મેળવવું એ ઇમ્પોર્ટન્ટ હતું. હવે સિમ્પલ જો, સિમ્પલ એટલે તો કે ફાઇનલી તમને જે મેઈન આપણે કેલ્ક્યુલેશનની વાત કરીએ તો આ મેઈન દ્રવ્યમાન કેન્દ્ર 0 હતું. તો 0 આપણે કન્સિડર કરીએ. આનો x યામ જ હું લઉં. ધારો કે મારે y યામ નથી લેવું, ખાલી જો, કારણ કે y તો બદલાતો જ નથી, ખાલી x જ બદલાશે. તો x યામ એટલે 0 m1x1 પ્લસ m2x2. તો જો છે જ અહીંયા આ m1 એટલે m ડિવાઇડેડ બાય 2π. ડન. m1x1 એટલે આ x1 એટલે r/2 પ્લસ m2x2. તો m2 એટલે અહીંયા છે જ m માઈનસ m ડિવાઇડેડ બાય 2. ડન. અને x2 એટલે -x, બરાબર છે, ડિવાઇડેડ બાય m1 પ્લસ m2. ચલો ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 એટલે m ડિવાઇડેડ બાય 2π પ્લસ આ m2 એટલે m માઈનસ m ડિવાઇડેડ બાય 2π. ધેટ્સ ઇટ. તો ચલો થોડાક આગળ વધીએ ફટાકથી. તો 0 અહીંયા ગણતરી કરીએ ને માય ફ્રેન્ડ, તો અહીંયા શું મળશે જો તો mr ડિવાઇડેડ બાય 4π. ડન ને? mr ડિવાઇડેડ બાય 4π. અચ્છા હવે અહીંયા આ પ્લસ માઈનસ જાણે માઈનસ થશે, તો અહીંયા તમને મળશે -mx. ઓકે નો પ્રોબ્લેમ. હવે આ જગ્યાએ કન્સિડર કરીએ તો નેગેટિવ પોઝિટિવ, તો અહીંયા મળશે પ્લસ, પછી તો કે અહીંયા મળશે mx ડિવાઇડેડ બાય 2π. ના છેદમાં જોજો, અહીંયા તો આ સિમ્પલ પ્રેમથી કેન્સલ, તો છેદમાં તો વધે એમ જ વધે, બરાબર. હવે અહીંયા એક સ્ટેપ હું ડાયરેક્ટલી કરી નાખું. જો આ m છે એ આમ જાય, m છે એ આમ જાય, એટલે 0 થઈ જવાના છે, તો એ તો નીકળી જશે. તો ચલો એ નીકળી જશે તો એને આપણે જવા જ દઈએ. ચલો ભાઈ તમે નીકળી જાજો પ્રેમથી, નીકળી ગયા. ડન છે. ઓકે ચલો. તો હવે આ જગ્યાએ આપણે x મેળવવાના છે, ખાસ ધ્યાન રાખજો. તો આ જે પદ છે ને બેયને, આને પણ આમ લઈ જાવ, આને પણ આમ લઈ જાવ. તો અહીંયા મને મળશે mx,
અહીંયા મને મળશે -mx divided by 2π is equals to mr divided by 4π. અચ્છા, બધી જગ્યાએથી એક વસ્તુ કોમન, અરે કોમન ન કઢાય માય ફ્રેન્ડ. ટાટા બાય બાય સી યુ. એમ ફોર મર્ડર જ કરી નાખ. જવાબ તો જોતા જ નથી ને આપણે મફતમાં, બરાબર ને? અચ્છા, હવે x જોઈ છે તો x ને ઇક્વેશન છે એનો આપણે કરતા બનાવીએ. આમાંથી પહેલા x કોમન લઈ લેવાય માય ફ્રેન્ડ. તો x કોમન લેશો તો શું વધશે? જોવો તો આ x કોમન હાલો તો અહીંયા વધશે 1 માઈનસ અહીંયા કઈ નથી તો 1 divided by 2π. ડન. 1 minus 1 divided by 2π. અને અહીંયા તમને મળે છે આ m કેન્સલ એટલે r divided by 4π ઓલરેડી અવેલેબલ છે. ચલો લસા લઈ લઈએ તો x અને અહીંયા 2π minus 1 divided by 2π is equals to r divided by 4π. ઓકે, હવે તો કે જો અહીંયા પાઈ કેન્સલ, પછી આ 2 પ્રેમથી 4, બરાબર ને? તો ફાઇનલી તમને x મળશે. લેન્ધી મેં પહેલા જ કીધું હતું થોડો ટફ છે, પણ આ તમને એક મેથડ મગજમાં બેસી જાય. બ્લેક ઇઝ ઇક્વલ્સ ટુ રેડ પ્લસ બ્લુ એટલે વાર્તા પૂરી. ચલો અહીંથી x ને કરતા બનાવો તો આ બાજુ તમે કન્સિડર કરશો તો r ના છેદમાં 2 તો છે જ આ બાજુ આવશે એટલે 2π - 1. તો ફાઇનલી x ઇઝ ઇક્વલ્સ ટુ r ડિવાઇડેડ બાય અહીંયા મળશે 4π - 2. આવો કંઈક આન્સર આવશે. x is equals to r divided by 4π minus 2. બરાબર? તો ઓપ્શન્સ છે એના દર્શન કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો તો r divided by 4π minus 2. ફર્સ્ટ ઓપ્શન નંબર A is the correct answer. ડન. તો આનો આન્સર ઓપ્શન નંબર A છે. પણ મેથડ મેં કીધી એ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે કોઈ આખા ભાગમાંથી કોઈ એકને કાઢી લેવામાં આવે ત્યારે આ કન્સેપ્ટ મુજબ આગળ જવાનું એટલે વાંધો છે નહીં. તો ઘણા બધા કન્સેપ્ટ આપણે કમ્પ્લીટેડ કરેલા છે. એક લાસ્ટ કન્સેપ્ટ બાકી છે, બરાબર ને? પછી આપણે જે આ અત્યારનો જે ભાગ છે એ કમ્પ્લીટેડ કરશું. લાસ્ટ ક્વેશ્ચન કઈક આવો છે માય ફ્રેન્ડ. 2 મીટર લંબાઈ સળિયાની રેખીય દળ ઘનતા λ 3x + 2 તરીકે બદલાય છે તો સળિયાના ગુરુત્વ કેન્દ્રનું સ્થાન શું હશે? જો અત્યાર સુધીની જે વાત કરી ને હું તમને એક સિમ્પલ ક્વેશ્ચન કહું, પહેલા તો આને આપણે ક્લિયર કરી નાખીએ, બરાબર ને? એટલે લાસ્ટ કન્સેપ્ટ છે એ આપણો ડન થઈ જાય. ઓકે, ચલો ક્લિયર છે. ઓકે, તો હવે આ કન્સેપ્ટની વાત કરીએ. માનો તમારી પાસે એક સળિયો છે. આ સળિયાની જે દળ ઘનતા છે ની અચળ છે, મતલબ એકમ લંબાઈ દીઠ દળ સરખું છે. તો આને વચ્ચેના બિંદુએથી તમે સ્થિર કરી શકો તો આનું દ્રવ્યમાન કેન્દ્ર પણ અહીંયા કહેવાય. પણ હવે કોઈક એવો સળિયો છે, જોજો કે ધારો કે એનો પહેલો ભાગ છે એ ગોલ્ડ માંથી બનેલો છે, પછીનો થોડોક ભાગ છે પ્લેટિનમ માંથી બનેલો છે, પછી થોડોક ભાગ છે એ આપણે કન્સિડર કરીએ કે ડાયમંડ માંથી બનેલો છે. રિમિક્સ વર્ઝન છે. કેવું વર્ઝન છે? રિમિક્સ. તો આ ટાઈપનો જે સળિયો છે વિદ્યાર્થી મિત્રો, એની જે આપણે કન્સિડર કરીએ કે એનું સીએમ સેન્ટર ઓફ માસ ક્યાં છે મેળવવું હોય તો એના માટે એક ઇક્વેશન અવેલેબલ છે. અને ઇક્વેશન આવું છે, જોજો અત્યારે આ તમે જોશો તો λ = 3x + 2 છે ને, તો આની અંદર લેમ્ડાનો આધાર કોના ઉપર છે? x ઉપર છે. તો ખાસ ધ્યાન રાખજો, x ઉપર હોય તો x cm મળે, y ઉપર હોય તો y cm મળે અને z ઉપર હોય તો z cm મળે. અને એનું ઇક્વેશન ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. x cm એટલે આવું થશે, સાંભળી લેજો, x * dm divided by dm. એટલે આ તમે આમ જનરલી કન્સિડર કરો ને આના જેવું જ લાગશે. આપણે શું કહેતા? m1x1 + m2x2 + m3x3 divided by m1 + m2 + m3. તો જોવો તો દળનો સરવાળો એટલે નીચે. અહીંયા આ x તો છે જ પણ દળનો સરવાળો એટલે ઉપર. ડન ને? તો આ જે ઇક્વેશન છે વિદ્યાર્થી મિત્રો, ક્યારે? જ્યારે તમારી દળ ઘનતા બદલાતી હોય, અચળ હોય નહીં. ધારો અહીંયા એવું કીધું હોત કે 3y + 2, તો અહીંયા હું શું લે? y * dm divided by dm. બરાબર છે, પણ એવું છે નહીં તો જેવી વાત કરશું નહીં. ચલો તો અહીંયા વેલ્યુ છે આપણે કન્સિડર કરવાની છે. તો x એટલે x. આ સળિયાની લંબાઈ કેટલી છે? 2 મીટર. એટલે હું અહીંયા સ્ટાર્ટ કરીશ 0 થી અને જે એન્ડિંગ થશે એ થશે 2 ઉપર. એટલે 0 to 2. ડન. અને લાસ્ટમાં પણ અહીંયા જે લિમિટ આવશે એ કન્સિડર કરશું 0 to 2. પણ આ dm કેટલા? dm મેળવવા હોય તો એના માટે બધાને ખબર હોવી જોઈએ કે લેમ્ડાનું જે ઇક્વેશન છે માય ફ્રેન્ડ, એકમ લંબાઈ દીઠ દળ. ધારો તમે સળિયો છે એની આખી લંબાઈ લ્યો
તો આખું દળ લેવાનું, પણ ધારો કે ની નાની એવી લંબાઈ લ્યો તો dx પોર્શન લ્યો તો એટલાનું દળ લેવાનું dm. તો આના ઇક્વલ્સ ટુ તમે આવું લખી શકો કે dm by dx. ડન. પણ એ આપેલા કેટલા છે માય ફ્રેન્ડ? આપેલા છે 3x + 2. હાલો ઈ તો છે જ. ડન છે. તો આ જગ્યાએ જો dm એટલે શું થશે? જસ્ટ dm. આ dm ને તમે કરતા બનાવો ભાઈ આમાંથી. તો dm થશે 3x + 2 * dx. બરાબર. અને અહીંયા dm થશે 3x + 2 * dx. ઓકે ચલો. તો ફાઇનલી આગળ વધી આપણે. આ જગ્યાએ સંકલનની અંદર x નો ગુણાકાર થશે તો 3x² + 2x * dx. સંકલન તો છે જ ક્યાંથી ક્યાં 0 થી 2. વેરી ગુડ. ચલો નેક્સ્ટ વન. અહીંયા છેદમાં શું છે માય ફ્રેન્ડ? તો કે 3x + 2 * dx. ક્યાંથી ક્યાં? તો કે 0 થી 2. ઓકે ચલો. અહીંયા ડાયરેક્ટલી મોટા થઈ ગયા. જે સંકલન છે એક ઘાત વધી જાય ને વધેલી ઘાત ક્યાં પડે? પગમાં. પગ ક્યાં હોય? નીચે જ હોય ભાઈ, ભૂત નથી. બરાબર ને? અચ્છા. તો આ જગ્યાએ x³ / 3 ને તો 3 ઉડી જશે. તો અહીંયા વધશે x ની કેટલી? 3. પણ ક્યાંથી ક્યાં? તો કે ભાઈ 0 થી 2. અચ્છા ડન છે. ઓકે. નેક્સ્ટ વન. ચલો અહીંયા પ્લસ એટલે પ્લસ. આ 2 છે ને x એટલે x ની એક ઘાત છે ભાઈ. 1 વધે તો 1 + 1 2 અને વધેલી ક્યાં પડે? પગમાં. વેરી ગુડ. તો જો x ની 2 છેદમાં 2 2 કેન્સલ. ડન. તો અહીંયા વધશે x² પણ ક્યાંથી ક્યાં? તો કે આવશે ભાઈ 0 થી 2. ઓકે ચલો ડન છે. અહીંયા છેદમાં પાછા આવી ગયો. છેદમાં 3 એટલે 3. અહીંયા થોડું ધ્યાન રાખજો. ઉઠશે ને. આ x નું થશે તો કે x નું થશે x² / 2. બરાબર. એ ક્યાંથી ક્યાં? તો કે એ 0 થી 2. ઓકે નો પ્રોબ્લેમ. પછી પ્લસ એટલે પ્લસ. આ 2 ગુણાકારમાં dx એટલે 2 એટલે 2 2 એટલે 2. બરાબર. આ dx છે dx. આ dx નું શું? નાના dx નું મોટા x. તો અહીંયા આવશે મોટા x. ક્યાંથી ક્યાં? 0 થી 2. અચ્છા ઓકે. તો ફાઇનલી લિમિટ મૂકીએ એટલે કામ થાય પૂરું. બરાબર. લિમિટ ની અંદર પહેલા અપર લિમિટ પછી માઈનસ લે લોઅર લિમિટ ની. પહેલા અપર લિમિટ પછી માઈનસ પછી લોઅર લિમિટ. તો જો અહીંયા 2 મૂકો 2 તો 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2 2 નો ઘન ને એટલે અહીંયા આવશે 8 - 0. ઓકે ચલો. એના પછી અહીંયા આવી જાવ. આ પ્લસ એટલે પ્લસ. પહેલા અપર લિમિટ એટલે 2 મૂકો 2 નો વર્ગ 4 પછી માઈનસ. વેરી ગુડ. અને પછી લોઅર લિમિટ એટલે થોડું થઈ જશે. અચ્છા ઓકે. છેદમાં ચલો આવી જાવ. આ 3 ના છેદમાં 2 ને બહાર લઈ લેવાનું. 3 ના છેદમાં 2 છે. અચ્છા હવે અહીંયા અપર લિમિટ મૂકો તો 2 નો વર્ગ 4 એટલે 4 - 0. ઓકે હાલો ડન છે. અહીંયા 2 +2 તો +2 છે વિદ્યાર્થી મિત્રો. એમ જ અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ x જ છે તો અહીંયા આવશે 2 - 0. ઓકે હાલો ડન. તો ફાઇનલી જે આપને સ્ટેપ મળે છે એની વાત અહીંયા કરી નાખીએ તો કે અહીંયા મળશે 8 + 4 ના છેદમાં. અહીંયા જો 4 - 0 એટલે 4 2 2 4 3 2 6 તો અહીંયા 6 થઈ જશે પ્લસ. અહીંયા 2 છે 2 2 4 તો આ 4 થઈ જશે. તો 8 ને 4 12 ના છેદમાં 6 + 4 એટલે 10. તો 12 / 10 એટલે કે 1.2 આપણો આન્સર આવવો જોઈએ. 1.2 is the correct answer. ચલો ઓપ્શન છે એના દર્શન કરી લઈએ માય ફ્રેન્ડ. તો 1.2 ઓપ્શન નંબર C is the correct answer. ડન. એક એ જ બાકી હતો. પહેલા બંનેમાં B હતો પછી એ આવી ગયો તો આને ખોટું ન લાગે ને એટલે આ આવી ગયું. બરાબર ને? ઓપ્શન નંબર C 1.2 મીટર is the correct answer. પણ આન્સર જે પણ હોય એ કન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ હતો. આ ઇક્વેશન ક્યારે કામનું વિદ્યાર્થી મિત્રો? જ્યારે તમારે જે દળ ઘનતા આપેલી છે એ બદલતી હોય તો આ હતું આપણો જે સિરીઝનો ભાગ ચેપ્ટર નંબર 5. બરાબર ને? સેન્ટર ઓફ માસ. તો વિદ્યાર્થી મિત્રો આ એક નાનું એવું ટ્રેલર કહી શકાય. આપણે એક ટોટલી જે બધા જ ચેપ્ટર આવી જાય એવો ડિટેલિંગમાં ક્રેશ કોર્સ છે એ ટૂંક સમયમાં આવવાનો છે. તો તમને અત્યારે જસ્ટ છપછપિયા કરાવેલા છે. ડૂબકી લગાવવાની તો બાકી જ છે. તો મળશું બહુ ટૂંકા ટાઈમની અંદર ફૂલ આપણા ક્રેશ કોર્સની અંદર. ત્યાં સુધી આરકે સરને ટાટા બાય બાય સી યુ. થેન્ક યુ વેરી મચ.